હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો નહીં ભાઈ નાસ્તો લેવા તૈયાર થઈ ગયા છીએ અને ચોળીની હેકો વેણવા આવી ગયા છીએ મિત્રો. તો બતાવી દઈએ, જો ચોળીની હેકો તૈયાર થઈ જાય છે. આ બાજુ વદરા ખાઈ ગયા હતા બધી, એટલે આ બાજુ જો ખાલી ડાળખો જ હશે અને પેલ બાજુ થોડી સારી છે, તો વેણી છે મસ્ત એવી. જો વદરા ખાઈ ગયા હતા અને આગળના વિડીયોમાં બતાવી દીધું તમને કે, અને વદરા કેટલા પાછા એક નહીં 50 જેવા વદરા હતા. જો આ બાજુ તો મસ્ત છે, ભર્યા દોણાવાળી થઈ જશે મસ્ત એવી. તો આટલી વેણી કાઢી છે મસ્ત. હા, ઉકાઈ જાય છે. જો મિત્રો મસ્ત એવી થઈ જાય છે. પીળી થઈ જાય. કેટલી વેણી તમે લાવો? હા, કેટલી વેણી સીમ કહું છું. તો જો મસ્ત એવું પીળી થઈ જાય છે અને મસ્ત લાગે છે. મોય વદરો ઘણો ખાઈ ગયો. તો જો મિત્રો આટલી બધી વેણી કાઢી છે મસ્ત, અને શાક બનાવી દઈએ. ચોળીનું શાક, દેશી ઘરની ચોળી ખાવાની મજા આવી જાય. પોણી છે અને ઘાર વાયો છે, પણ ઘરની હેકો આવી નહીં હજી. તો પોતાના હેઠળની મસ્ત શેકો લાવી દીધી છે મિત્રો. જો અને આર્ય શાક બનાવવાની મજા આવે. શું કેવું ઘરનું? તો ચાલુ ફોલવા માંડ્યા છે, ચાલુ થઈ ગયું છે ફોલવાનું મિત્રો. ચોળીની હેગો મસ્ત એવી. શું કેવું? દેશી ચોળીની હેગો છે. ઘરની સિંગો એટલે મજા આવે અને શાક ખાવાની પણ મજા આવે. થોડી ફોલી નાખીએ તો સમજી આવી દો. ફોલાવો થોડી તો સમજી આવી જાઓ. આવી દો ભાઈ. પાણી પણ પી ગઈએ તો પી લો પાણી. બે જણો ને આરુષભાઈ મસ્ત સોલી કાઢે, ફોલી કાઢે, દોણા ફોલી નાખીએ ફોલી કાઢે અને લીલી ખાવાની મજા આવે. વધારે તો બાકી પણ રોગ આવી ગયો. ના પેઢીઓ આવી ગયો છે. ઓકે સારું છે. જો તો એગોના મસ્ત દોણા ફોલાઈ ગયા છે આટલા તો, અને અરે આટલા ફોલાઈ ગયા છે. રખલ્યોએ માળો બનાવ્યો છે ઘરની અંદર, અને અંદર બચ્ચોએ મૂકી દીધો છે. એડો મૂક્યો હતો તો બચ્ચો થઈ ગયો છે અને અવાજ કરી જાય છે ચૂચું. તો મિત્રો ઘરમાં માળો બનાવ્યો છે ચકલીઓએ, અને આ પીયુપીની અંદર જે ઘીસી છે એમાં ચકલીએ માળો બનાવ્યો છે અને બચ્ચો થયો છે. એડો મેગ્યો હતો તે, તો અવાજ કરી રહ્યો છે મસ્ત એવો ચૂ ચૂ ચૂ. ઘરની અંદર બનાવી દીધો હતો માળો, અને
પીઓપીની અંદર તો બચ્ચો હશે. અવાજ બંધ થઈ ગયો. તાનો મસ્ત અવાજ કરતો હતો. ચોળાની અગવાનું શાક બનાવ્યું છે, પણ બોપુજી કહે છે કે મંચુરિયન ખાવા જવું છે તો અને રીહોણા છે રે જો એ ચા રીહોણા છે બોડું ઊંધું કાઢી દે છે. શું ખાવું છે? હે શું ખાવું છે? મંચુરિયન તે બોલા ખરા સોહમજીન બે શું ખાવું છે ભાઈ તમારે? મંચુરિયન. ઓહ મંચુરિયન ખાવું છે. લે હેડો તાન તૈયાર થઈ જાઓ. મંચુરિયન ખાવા લઈ જઈએ. હેડો બપુજીને મારા મંચુરિયન ખાવા લઈ જઈએ. તૈયાર થઈ જાઓ. ઓકે હો મંચુરિયન ખાવું છે ને? હા હારું તારા આબુ છે ભાઈ? ઓવા મારા આબુ. હા ઓવા મારા આબુ. તને નહીં લઈ જાઉં. તું ઘેર રહે. શું કીધું? ચલો તાન જઈએ બપુભાઈ ને બજાર લઈને જઈએ. મલિક તાળો મારીને હેડ્યો છે ભાઈ ઘરને જો નહીં મલિક? હા તાળો મારતી હતું ઘરને અને હેડ્યો છે ભાઈ આજ તો બજારમાં ફરવા માટે રાત્રે. સોહમજી ને મલિકજી હેડ્યા જ ભાઈ બે તૈયાર થઈ. જો જ્યાં બીજા છોકરા આપણે બે બપુ આગળ બેસી હેડો. આવજો હેડો. ખોલો ખોલો ભાઈ લોક ખોલો. બપોર બે અમે આગળ બે જાઓ. સોહમજી બે ગયા છે નહીં સોહમ? અને મલિકજી તમે મલિકજી ઉલટી ના કરતા ભાઈ હો. ભાઈ બારીમાં રહેજો ઓળખી વાળા માણસો. ચલો બે ગયા છીએ. જવા દે ભાઈ ગાડી હેડો. શું કેવું બપુ? હા રેડી સર. હવ બબુભાઈ ને જો કેવા બે ગયા છે મસ્ત. સોહમ ને બધા નહીં સોહમ એને રશિયા છે ભાઈ. બે જણ જો બપુજી આવી ગયા છે. હા શું મંગાવું છે? હળો જે મંગાવવું હોય. શું કેવું બપુ? સાસ મંગાવી છે બપુ. સારું શું તારા બપુના લીધે બધાને ખાવા મળે છે. તો જો આવી જાય બપુને લીધે ખાવા. શું કેવું સારું નહીં? બપુ શું કરે છે? મંચુરિયન આવી ગયા અને બપુભાઈ ખાવા માંડ્યા છે. આરુષને બે બળી ગયો. આરુષ બળી ગયો નહીં? હા ગરમ લાયા તું ઉપર થઈ ગયો આરુષનું નહીં બપોર? આરુષ તું ખાઈ લે નહીં મસ્તી કાઢે આગળ.
સમજી બળો ને અને કારુસ તો બળી ગયો છે મંચુરિયન મંગાવ્યું હતું તે આવી ગયું છે મમ્મી મને આવી ચમચી નહીં લેવી તાણે પેલી લે ખાઈ લે. ચમચી લેવી ઓ ના પેલી પેલી વટવા ખાઈ લે ખેડ ભાઈ તું ઉભા ઉભા ખવાય છે ખુરશીમાં તે હા ઉભા ઉભા જેમ ખવાય છે હું તો નહીં થઈ બોકાતું નહીં પોગાતો નહીં અરે ખાઈ રહ્યા થેડો નહીં સોમજી સારું ઊભા થઈ જાઓ પેલું ફ્લશિંગ જે ખરું ને હા એ બગડી ગયું હતું. જમીન નીકળી ગયા છે બપુજી શું કેવું બપુજી જોતો નતો પેલતા પપ્પા પણ બે વાંચો તાતો તા મારસી હમણાં જમીન નીકળી ગયા છે બપુજી અમે ઘેર જતા રહે શું કેવું આવી ગયા બધા બધા સોમજી જમીન ઘેર આવી ગયા છીએ મિત્રો તો ગુડ નાઇટ ગુડ બાય અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગુડ નાઇટ